हेलो डियर स्टूडेंट, मजामां છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સવર્ગ સંયોજનોમાં આગળ વધીએ તો છેલ્લે આપણે સવર્ગ સંયોજનોમાં વીબીટી થિયરી પૂર્ણ કરેલી, એના એક્ઝામ્પલ પણ જોયા. વેલેન્સ બોન્ડ થિયરી તમને પ્રેક્ટિસ માટે ને બધું પણ એમસીક્યુ પ્રેક્ટિસ માટે લખાણ સંબંધિત પ્રશ્ન કોયડાઓ કે સ્વાધ્યાયમાંથી આપેલા છે, આનું શું સોલ્વ કરેલા છે. સવર્ગ સંયોજનોમાં હવે પછીના ટોપિક છે એ બધા નીટના પોઈન્ટ ઓફ વ્યૂ છે. એમાં ટેક્સ્ટબુકના સ્ફટિક ક્ષેત્રવાદ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી બધું બોર્ડની અંદર સિલેબસમાં નથી, પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કરીશું. એ બધું જોઈએ ટેક્સ્ટબુકનું જે હજી બાકી છે એ પહેલા આ પણ અગત્યનું છે, ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ્સ, EAN રૂલ્સ. એટલે તમે એમસીક્યુ સોલ્વ કરતા હશો ને એમાં એક આ પણ આવ્યું હશે, EAN રૂલ્સ, ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ, બરાબર, અસરકારક પરમાણ્વીય ક્રમાંકનો નિયમ. તો આ જે છે સિઝવિક નામના વૈજ્ઞાનિકે સવર્ગ સહસંયોજક બંધનું જે બેઝ છે, બરાબર, એના પરથી રજૂ કરેલો. સિઝવિકના મત પ્રમાણે કોઈ મધ્યસ્થી ધાતુ કે આયન હોય સવર્ગ સંયોજનોમાં, મધ્યસ્થી ધાતુ કે આયન એ ક્યાં સુધી ઇલેક્ટ્રોન યુગ્મ લિગેન્ડ પાસેથી સ્વીકારે? તો કે જ્યાં સુધી એ ધાતુ કે ધાતુ આયન પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તે ધાતુ પછીના આવતા ક્રમશઃ નિષ્ક્રિય વાયુ જેટલા ઇલેક્ટ્રોન થાય ત્યાં સુધી. એટલે નજીકનો જે નિષ્ક્રિય વાયુ હોય એમાં જેટલા ટોટલ ઇલેક્ટ્રોન હોય એટલા ઇલેક્ટ્રોન થાય ત્યાં સુધી કોઈ ધાતુ કે કોઈ ધાતુ આયન લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે. એટલે કુલ ઇલેક્ટ્રોન જે લિગેન્ડ પ્રદાન કરે અને ધાતુ પાસે હોય એ બધા થઈને કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? નજીકનો જે નિષ્ક્રિય વાયુ હોય એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એના જેટલા થાય ત્યાં સુધી કોઈ ધાતુ કે ધાતુ આયન ઇલેક્ટ્રોન સ્વીકારે, બરાબર. આ જે અને ઈ જે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એને જે તે ધાતુ આયન કે ધાતુ પરમાણુનો ઇફેક્ટિવ એટોમિક નંબર કહેવાય, EAN કહેવાય. અને આ જે નિયમ છે એને ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ્સ કહેવાય. તો જોઈએ, જો મધ્યસ્થી ધાતુ અથવા ધાતુ આયન એ લિગેન્ડ પાસેથી ત્યાં સુધી ઇલેક્ટ્રોન સ્વીકારે કે જ્યારે તેમની પાસે કુલ ઇલેક્ટ્રોન, જેમાં લિગેન્ડ વડે પ્રદાન થયેલાનો સમાવેશ થઈ જાય, કુલ ઇલેક્ટ્રોન ની સંખ્યા તે ધાતુ પછી નજીકના નિષ્ક્રિય વાયુ જેટલા થાય, ધાતુ પછીનું ક્રમશઃ જે નિષ્ક્રિય વાયુ આવે ને એના જેટલા થાય ત્યાં સુધી કોઈ ધાતુ પરમાણુ કે ધાતુ આયન લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે. આવું સિઝવિકે જણાવેલ. આ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાને EAN કહેવાય, તે મધ્યસ્થી ધાતુ કે ધાતુ આયનનો એ EAN કહેવાય, ઇફેક્ટિવ એટોમિક નંબર કહેવાય. અને આ નિયમને ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ કહેવાય, જેને શોર્ટમાં EAN રૂલ. સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થી ધાતુ અથવા આયનનો EAN આ સૂત્રની મદદથી ગણી શકાય, આ સૂત્રની મદદથી. એટલે તમને કોઈ સવર્ગ સંયોજન આપેલું હોય અને એમાં મધ્યસ્થી ધાતુ કે ધાતુ આયનનો EAN પૂછે, ઇફેક્ટિવ એટોમિક નંબર, તો આ સૂત્ર યાદ રાખવું, EAN બરાબર Z - X + Y, Z - X + Y. જ્યાં Z બરાબર શું લેવાનું? તો Z બરાબર મધ્યસ્થી પરમાણુ કે આયનનો પરમાણુ ક્રમાંક. એટલે સવર્ગ સંયોજનમાં જે મધ્યસ્થી ધાતુ કે ધાતુ આયન હોય એનો પરમાણુ ક્રમાંક એ Z. X બરાબર મધ્યસ્થી પરમાણુ કે આયનનો ઓક્સિડેશન આંક. X બરાબર તમને ઓક્સિડેશન આંક ગણતા આવડે છે, જે તે મધ્યસ્થી ધાતુ પરમાણુ કે આયનનો ઓક્સિડેશન આંક. અને Y બરાબર એ લિગેન્ડ દ્વારા પ્રદાન થયેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલા લિગેન્ડ દ્વારા પ્રદાન થઈ હોય અથવા ધાતુ આસપાસ જેટલા સવર્ગ સહસંયોજક બંધ બન્યા હોય એ સવર્ગ સહસંયોજક બંધ ગણી લ્યો, * 2 કરી નાખો, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા લિગેન્ડ દ્વારા કેટલા પ્રદાન થયા એ મળી જાય, ઈ તમારો Y. આ જે EAN ગણવા માટેનું.
આ ઉપરાંત આપણે એવા એમસીક્યુ પૂછે નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનમાં EAN રૂલ નું પાલન થતું નથી? તો જેની અંદર તમે આ સૂત્ર EAN મેળવો અને જે મધ્યસ્થી ધાતુ પરમાણુ કે આયન હોય એમાં EAN નું મૂલ્ય એના પછીના ક્રમશઃ નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક જેટલો ન આવે તો EAN રૂલ્સ નું પાલન કરતો નથી. અને જો EAN નું મૂલ્ય એ જે ધાતુ પરમાણુ કે આયન હોય એના પછીના ક્રમશઃ નિષ્ક્રિય વાયુ જેટલા પરમાણુ ક્રમાંક જેટલો આવી જાય અથવા પછીના નજીકના જે નિષ્ક્રિય વાયુ હોય એમાં ટોટલ ઇલેક્ટ્રોન હોય એટલું મૂલ્ય આવી જાય તો એ EAN નું પાલન કરે છે. એટલે આવા પ્રશ્નો પૂછાય. બરાબર. તો આપણે હવે એ સોલ્વ કરીશું કે અહીંયા હું સવર્ગ સંયોજન લખું છું એમાં EAN એના ઇફેક્ટિવ એટોમિક નંબર કઈ રીતના ગણતરી કરવા, કોણ પાલન કરે છે EAN રૂલ્સ નું, કોણ પાલન કરતું નથી એ આપણે જોઈએ. તો EAN રૂલ કોને કહેવાય એ આપણે હવે ખ્યાલ આવી ગયો હશે. ઓકે. એટલે આ સૂત્ર યાદ રાખવા, સૂત્ર આધારિત MCQ અગત્યના. તો અહીં આપણે જે સવર્ગ સંયોજનોના બંધારણ આપેલા છે એમાં આપણે આ મધ્યસ્થી ધાતુ આયન છે કે ધાતુ પરમાણુ હોય એનો EAN ગણીએ અને EAN પરથી નક્કી કરીએ કે એ EAN રૂલ નું પાલન કરે છે કે નહીં. તો આપેલ અહીંયા Fe માટે EAN ઇફેક્ટિવ એટોમિક નંબર આપેલ સંકીર્ણમાં Fe માટે તો સૂત્ર શું છે? Z - X + Y સૂત્ર. Z બરાબર મધ્યસ્થી પરમાણુ અથવા આયનનો પરમાણુ ક્રમાંક. તો મધ્યસ્થી પરમાણુ અહીંયા Fe છે. Fe નો પરમાણુ ક્રમાંક 26 પરમાણુ ક્રમાંક છે ફેરસ Fe નો આયનનો સોરી. માઈનસ x એટલે એના મધ્યસ્થીનો ઓક્સિડેશન આંક. એટલે આપેલ આ સંકીર્ણમાં Fe નો ઓક્સિડેશન આંક કઈ રીતના ગણાય? Fe નો મેળવવો છે એટલે x 6Cn દરેકનો -1 એટલે x -6 ઇક્વલ ટુ ઉપર ચાર્જ કેટલો -4 એટલે ઇક્વલ ટુ -4 -6 પહેલી બાજુ જાય એટલે 6 - 4 2 અહીંયા Fe નો ઓક્સિડેશન આંક 2 આવે એટલે x બરાબર 2 પ્લસ y બરાબર અહીંયા લિગેન્ડ દ્વારા પ્રદાન થતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 6 Cn લિગેન્ડ છે અને 1 Cn લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન પ્રદાન કરે તો 6 Cn કેટલા ઇલેક્ટ્રોન પ્રદાન કરે? તો 1 Cn 2 તો 6 એટલે 12 ઇલેક્ટ્રોન પ્રદાન થાય. 1 Cn 2 ઇલેક્ટ્રોન પ્રદાન કરે એટલે કે 1 Cn 1 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મ 6 * 2 એટલે 12. 26 માંથી 12 જાય કેટલા આવે? 24 અને 24 + 12 એટલે કેટલા થયા? 36. તો અહીંયા Fe નો EAN 36 આવ્યો. તો Fe નો EAN જે છે એ 36 આવ્યો. તો આ 36 છે એ એટોમિક નંબર ઓફ નેક્સ્ટ નોબલ ગેસ, નેક્સ્ટ હાયર નોબલ ગેસ ક્રિપ્ટોન. તો આ 36 છે બરાબર. આનો ઇફેક્ટિવ એટોમિક નંબર 36 આવ્યો. તો એના પછીનો જે Fe પછી તમને ખબર હોય તો ક્રમશઃ આવતો નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન જેવો છે બરાબર. એટલે આ જે એટોમિક નંબર છે પરમાણ્વીય ક્રમાંક, આ પરમાણ્વીય ક્રમાંક ક્રમશઃ પછીના ક્રિપ્ટોન એટલે નિષ્ક્રિય વાયુ જેવો છે, નિષ્ક્રિય વાયુનો જ છે. તો જે ધાતુ પરમાણુ અથવા આયન હોય એમાં તમે EAN ગણો અને એ EAN એ ધાતુ પરમાણુ કે આયન પછી ક્રમશઃ હાયર આગળ જવાનું, પાછળ નહીં, હાયર આગળ આવતો ક્રમશઃ જે નિષ્ક્રિય વાયુ હોય એના પરમાણુ ક્રમાંક જેટલો હોય તો એમ કહેવાય કે એ EAN રૂલ નું પાલન કરે છે. તો આ Fe6 સંકીર્ણમાં આ EAN રૂલ નું પાલન કરે છે. આ સંકીર્ણ EAN રૂલ નું પાલન કરે છે બરાબર. એટલે EAN રૂલ નું પાલન કરે.
બરાબર. હવે જો આપણે અહીંયા એફિશિયન્સી 3 માં ગણીએ તો એફિશિયન્સી 3 તો આમાં જોઈએ આપણે તો એફિશિયન્સી 3 એના માટે EAN ઇફેક્ટિવ એટોમિક નંબર ઇક્વલ ટુ તો Fe Z એટલે પરમાણુ ક્રમાંક તો Fe નો પરમાણુ ક્રમાંક 26 માઈનસ X X એટલે આ મધ્યસ્થી ધાતુ કે આયનનો ઓક્સિડેશન આંક તો અહીંયા Fe નો ઓક્સિડેશન આંક ગણવો હોય તો Fe એટલે X પ્લસ 6Cn એટલે -6 equal to -3 6 3 3 Fe નો ઓક્સિડેશન આંક અહીંયા 3 પ્લસ કુલ ઇલેક્ટ્રોન ની સંખ્યા લિગેન્ડ દ્વારા પ્રદાન થતા હોય તો 6Cn 12 ઇલેક્ટ્રોન પ્રદાન કરે તો 26 માંથી 3 તો 23 23 12 35 EAN 35 આવ્યો તો EAN 35 આવો તો આ જે છે એમ કહેવાય આ 35 છે એ પછીના નિષ્ક્રિય વાયુ જેટલો નથી તો એમ કહેવાય કે આપેલ સંખ્યાના EAN રૂલ નું પાલન કરતો નથી EAN રૂલ નું પાલન કરતો નથી એટલે EAN રૂલ નું પાલન કયો સંખ્યા કરે કયો નથી કરતો તો તમે આ રીતે જેમાં EAN ગણો અને એ EAN એ જે ધાતુ કે ધાતુ આયન હોય બરાબર એના પછીના નિષ્ક્રિય વાયુનો પરમાણુ ક્રમાંક જેટલું મૂલ્ય આવી જાય તો EAN નું પાલન કરે નહીંતર ન કરે અહીંયા ક્રિપ્ટોન જેટલું 36 આવ્યું તો પાલન કરત CuCN4 3 તો આનો ઇફેક્ટિવ એટોમિક નંબર તો Z એટલે કોપરનો પરમાણુ ક્રમાંક તો 29 માઈનસ X એટલે કોપરનો આ સંકીર્ણમાં ઓક્સિડેશન આંક X -4 -3 અને 4 પેલી બાજુ જાય તો અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 1 આવે પ્લસ 4Cn દ્વારા કેટલા ઇલેક્ટ્રોન પ્રદાન થાય 8 કારણ કે 1 Cn માઈનસ 1 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો 29 - 1 એટલે 28 28 + 8 એટલે 36 તો 36 એટલે કોપર પછી ક્રમશઃ આવતો નિષ્ક્રિય વાયુ 36 પરમાણુ ક્રમાંક ક્રિપ્ટોન તો આ ક્રિપ્ટોનના પરમાણુ ક્રમાંક જેટલો જ થયો તો આ CuCN4 3 EAN રૂલ નું પાલન કરે EAN રૂલ નું પાલન કરે એમ કહેવાય અહીંયા જોઈએ ફોર CrNH36 3+ તો આનો ઇફેક્ટિવ એટોમિક નંબર તો Z બરાબર ક્રોમિયમ નો પરમાણુ ક્રમાંક મધ્યસ્થી ક્રોમિયમ નો પરમાણુ ક્રમાંક 24 માઈનસ X ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક તો X પ્લસ 6 એમોનિયા તટસ્થ હોય એટલે 6 * 0 એટલે 0 ઇક્વલ ટુ 3 તો ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક 3 પ્લસ 6 એમોનિયા દ્વારા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન પ્રદાન થાય 12 કારણ કે એક એમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો 6 12 પ્રદાન કરે તો 24 માંથી 3 જાય 21 અને 21 ને 12 33 અથવા એમ ગણાય 24 + 12 36 માંથી 3 જાય 33 તો EAN ઇફેક્ટિવ એટોમિક નંબર 33 આવ્યો તો આ ક્રિપ્ટોનના પરમાણુ ક્રમાંક જેટલો નથી તો એમ કહેવાય આપેલ કોમ્પ્લેક્સ EAN રૂલ્સ નું પાલન કરતો નથી EAN રૂલ નું પાલન કરતો નથી આ રીતે ઇફેક્ટિવ એટોમિક નંબર ગણતરી કરી EAN રૂલ નું પાલન કોણ કરે છે કોણ કરતું નથી એ ગણતરી કરી શકાય આવા જ બીજા હું તમને પ્રેક્ટિસ માટે આપું ઘરેથી કરજો કોણ પાલન કરે કોણ ન કરે એવા MCQ સોલ્વ કરવામાં આપણે ઉપયોગી થશે આ ઇફેક્ટિવ કોઈના ઇફેક્ટિવ એટોમિક નંબર પરથી આપણે એમાં કેટલા અનપેર્ડ ઇલેક્ટ્રોન છે એની ચુંબકીય ચાર્જ માત્રા આ બધું આપણે ગણતરી કરી શકીએ ઓકે તો ત્યારબાદ સ્ફટિક ક્ષેત્રવાદ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી જે આપણા બોર્ડમાં નથી પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ કરવી જરૂરી તો સ્ફટિક ક્ષેત્રવાદ છે એમાં આ વાતની અંદર શું ધારણાઓ છે તો સ્થિર વિદ્યુતીય નમૂનો છે લિગેન્ડ અને ધાતુ
પરમાણુ કે આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને અને એક તટસ્થ સ્પીસીસ બને અને સ્થિર વિદ્યુતીય નમૂનો ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની પારસ્પરિક સ્થિર વિદ્યુતીય ક્રિયાઓને ઉદ્ભવને લીધે ધાતુ લિગેન્ડ બંધને ગણતરીમાં લે છે. આમાં ધાતુ લિગેન્ડ વચ્ચેના બંધને ગણતરીમાં લેવામાં આવે. બરાબર, સ્થિર વિદ્યુતીય ક્રિયા થાય કારણ કે ધાતુ આયન ઉપર જેટલો પોઝિટિવ ચાર્જ હશે એટલો જ પાછો લિગેન્ડ પાસેથી નેગેટિવ અને આખી સ્પીસીસને તટસ્થ બનાવતી હોય. એટલે ધાતુ લિગેન્ડ વચ્ચેનો જે બંધ હોય, આ લિગેન્ડ અને ધાતુ વચ્ચેનો જે આ બંધ હોય એને ધ્યાનમાં લેવામાં આવે છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં. લિગેન્ડ ઋણ આયન કિસ્સામાં બિંદુ ભાર તરીકે, એટલે લિગેન્ડ છે નેગેટિવ હોય તો આ બિંદુ ભાર તરીકે ધ્યાનમાં લેવાય, અથવા તટસ્થ અણુ કિસ્સામાં લિગેન્ડ તટસ્થ હોય તો દ્વિધ્રુવ તરીકે ગણવામાં આવે. જેમ કે એમોનિયા લિગેન્ડ તટસ્થ હોય, એમોનિયા તો આ આંશિક ઋણ હોય, આ આંશિક ધન હોય તો આને દ્વિધ્રુવ અણુ તરીકે લેવામાં આવે અને ઋણ આયનના કિસ્સામાં બિંદુ ભાર તરીકે લેવામાં આવે. હવે સ્વતંત્ર ધાતુ પરમાણુ અથવા આયનમાંની 5 ડી કક્ષકોની ઊર્જા સરખી હોય. બરાબર, એટલે કે તે સમશક્તિત્વમાં હોય. બરાબર, વાયુમય, આપણે અહીંયા એમ કે વાયુમય ધાતુ પરમાણુ કે આયન હોય, સ્વતંત્ર હોય પોતે એકલો, ત્યારે એની 5 ડી કક્ષકની ઊર્જા સમાન હોય, જેને સમશક્તિ ડિજનરેટ ઓર્બિટલ કહેવાય. dxy, dyz, dzx, dx2 y2 અને dz2 આ 5 સમાન ઊર્જા ધરાવતી હોય. જ્યારે ધાતુ પરમાણુ અથવા આયન સ્વતંત્ર હોય, પોતે એકલો જ હોય, કોઈ લિગેન્ડ એની આસપાસ ન હોય, પોતે એકલો ધાતુ પરમાણુ કે આયન હોય, ત્યારે એની 5 ડી કક્ષક સમશક્તિત્વ હોય, સમાન ઊર્જા ધરાવતી હોય. હવે આ સમશક્તિત્વપણું ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ ઋણ ભારનું ગોળીય સમમિત ક્ષેત્ર જાળવી રાખે. સમજજો, એટલે પોતે આ રીતે ધાતુ પરમાણુ કે આયન હોય, પોતે એકલા હોય સ્વતંત્ર, ત્યારે 5 ડી કક્ષકોની ઊર્જા સમાન હોય અને 5 ડી કક્ષકો સમશક્તિત્વ વાળી હોય. એટલે આની આસપાસનું જે ડી કક્ષકોના ઇલેક્ટ્રોનનું ઋણભાર ક્ષેત્ર હોય એ સિમેટ્રિકલી હોય. બરાબર છે, આ રીતે ગોળાકાર રીતે સિમેટ્રિકલી બધી જ બાજુ એક સમાન રીતે વિસ્તરેલું હોય. ઋણભાર ક્ષેત્ર ધાતુ પરમાણુ કે ધાતુ આયન પોતે સ્વતંત્ર હોય, 5 ડી કક્ષકોની ઊર્જા સમાન હોય, એટલે 5 ડી કક્ષકોની ઊર્જા સમાન હોવાને કારણે આ ધાતુ પરમાણુ કે આયનની ફરતે એનું ઋણભાર ક્ષેત્ર ડી કક્ષકોના ઇલેક્ટ્રોનનું એક સરખી રીતે સમમિતીય રીતે વિતરેલું હોય, એટલે એક સરખી રીતે વિતરેલું હોય સમાન ઊર્જાને કારણે. પરંતુ જો સંકીર્ણમાં લિગેન્ડના લીધે હવે આ ધાતુ પરમાણુ કે આયનની આસપાસ કોઈ લિગેન્ડ આવે, આ લિગેન્ડ આવે આની આસપાસ, એ લિગેન્ડ ઋણભારે ધરાવતો હોય અથવા આ રીતે દ્વિધ્રુવે ધરાવતો હોય. હવે લિગેન્ડની એન્ટ્રી થાય એને લીધે આની જે 5 ડી કક્ષકો સમશક્તિત્વ હતી એ લિગેન્ડની હાજરીને કારણે સમશક્તિત્વપણું ગુમાવે. હવે એ 5 સમાન ન રહે લિગેન્ડની એન્ટ્રી થાય ને એટલે. બરાબર, એનું કારણ શું? તો એનું કારણ લિગેન્ડ ઉપર નેગેટિવ ચાર્જ હોય તો લિગેન્ડના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઉપરનું ઋણભાર અને ધાતુ પરમાણુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થાય, અપાકર્ષણને કારણે એ 5 ડી કક્ષકોનું વિભાજન થઈ જાય, જેને સ્પ્લિટિંગ અથવા ગુજરાતીમાં આપણી ટેક્સ્ટબુકમાં શબ્દ વિપાટન આપ્યો છે. આ કક્ષકોનું વિપાટન થાય, વિભાજન થાય, એટલે એનું સમશક્તિપણું ગુમાવે. બરાબર, એ શેને કારણે? તો લિગેન્ડના ઋણભાર અને અમુક તટસ્થ લિગેન્ડ હોય, આવા એમોનિયા, H2O, તો એ તટસ્થ લિગેન્ડના આ દ્વિધ્રુવના કારણે, તટસ્થ લિગેન્ડ ઉપર દ્વિધ્રુવ હોય ને, આંશિક નેગેટિવ ચાર્જ અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, એને કારણે હવે આ જે ઋણભાર ગોળીય સમશક્તિત ક્ષેત્ર હતું, જ્યારે સ્વતંત્ર હતું ત્યારે સિમેટ્રિકલ હતું ઋણભારીય ક્ષેત્ર, 5 ડી કક્ષકોની ઊર્જા સમાન હોવાને કારણે. પણ લિગેન્ડની એન્ટ્રી થાય એટલે હવે એનું ડી કક્ષકોનું સમશક્તિપણું દૂર થાય, આ જે ક્ષેત્ર છે એ અસમમિત બને અને ડી કક્ષકોનું વિભાજન થાય, એટલે 5 સમશક્તિત્વપણું ગુમાવે.
એ પાંચમાંથી કોઈની ઉર્જામાં વધારો થાય, કોઈની ઉર્જામાં ઘટાડો થાય. હવે કોની ઉર્જા વધશે? dxy dyz dzx dx1 y dz2 આ પાંચ કક્ષકોમાંથી કઈ કક્ષકોની ઉર્જા વધે, કોની ઘટે, એનો આધાર લિગેન્ડ છે એ કઈ રીતે એની નજીક આવ્યા છે, એની આસપાસ લિગેન્ડે કેવું ક્ષેત્ર રચ્યું છે, કેવું સ્ફટિક ક્ષેત્ર એની આસપાસ નિર્માણ કર્યું છે, એના ઉપર આધાર હોય. એટલે લિગેન્ડ એની આસપાસ અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર રચે છે, સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર રચે છે, સમતલીય સમચોરસ સ્ફટિક ક્ષેત્ર રચે છે. કયા પ્રકારનું સ્ફટિક ક્ષેત્ર રચે એના આધારે એ 5D કક્ષકોનું સ્પ્લિટિંગ થાય, વિભાજન થાય, એની ઉર્જામાં ફેરફાર થાય. એ જે ઉર્જા ફેરફાર થવો સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહેવાય, સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવાય. ડી કક્ષકોનું આ મધ્યસ્થી ધાતુ પરમાણુ કે આયનની. એટલે જ્યારે સ્વતંત્ર ધાતુ પરમાણુ કે આયન તો 5D કક્ષકોની ઉર્જા સમાન, એની આસપાસ ઋણ ભારનું ક્ષેત્ર 5D કક્ષકોનું. ધાતુ પરમાણુ કે આયનની આસપાસ એક સરખી રીતે હોય, ગોળાકાર રીતે, સમમિતીય રીતે હોય એટલે ગોળાકાર. પણ જેવો લિગેન્ડ એન્ટર થાય એટલે એનું ઋણભાર ક્ષેત્ર અસમમિત બને. એનું કારણ લિગેન્ડ અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. એટલે લિગેન્ડ કઈ રીતે જેમ એની નજીક આવે એમ અપાકર્ષણ વધે, એમ ડી કક્ષકોનું વિભાજન વધુ થાય, વધુ ઉર્જા તફાવત થાય કક્ષકો વચ્ચે. હવે આ જે તફાવત છે એ અષ્ટફલકીય ક્ષેત્રમાં અને સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં કઈ રીતે ડી કક્ષકોનું વિભાજન કરે, વિપાટન કરે એ આપણે હવે જોઈશું. એટલે પહેલા આપણે જોશું અષ્ટફલકીય ક્ષેત્ર, સ્ફટિક ક્ષેત્ર રચાય ધાતુ પરમાણુ કે આયનની આસપાસ લિગેન્ડનું, તો ધાતુ પરમાણુ કે આયનની 5D કક્ષકો કઈ રીતે વિભાજન પામે એ આપણે જોઈએ. ઓકે, અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલે લિગેન્ડ દ્વારા ધાતુ પરમાણુ કે ધાતુ આયન આસપાસ અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર રચાય તો ત્યારે ડી કક્ષકો જે હોય ધાતુ પરમાણુ કે ધાતુ આયનની પાંચેય એમાં વિભાજન થાય. શા માટે તો એ સમજવાનું છે. એ પહેલા ડી કક્ષકોનું ડાયરેક્શન શું હોય, દરેક ડી કક્ષકોનું તમને ખબર હોવું જોઈએ. તો તમે બધા જાણો છો કે dxy, તો dxy એટલે x અક્ષ અને y અક્ષની વચ્ચે પથરાયેલી હોય. xy એટલે x અક્ષ, dxy એટલે x અક્ષ અને y અક્ષ ની વચ્ચે પથરાયેલી, ઓવરલેપિંગ થયેલી. પછી એવી જ રીતે dyz તો y અને z અક્ષની વચ્ચે પથરાયેલી, y અક્ષ અને z અક્ષની વચ્ચે. પછી dxz કે zx x અને z અક્ષની વચ્ચે. પછી dx2 y2 તો dx2 y2 એટલે સંપૂર્ણ x અને y અક્ષ પર જ પથરાયેલી. dx2 y2 હોય સંપૂર્ણપણે આ રીતે આપણે જોઈએ. જો આ આપણી x અક્ષ કહીએ, આ y અક્ષ કહીએ, આ z અક્ષ કહીએ, તો dx2 y2 આ રીતે સંપૂર્ણપણે x અક્ષ અને y અક્ષ ઉપર પથરાયેલી હોય. અને dz2 તો સંપૂર્ણ z અક્ષ પર પથરાયેલી, z અક્ષ ઉપર જ હોય સંપૂર્ણ. આ રીતે આપણે આ x, આ y અને આને આપણે z કહેતા હોય, આ z અક્ષ, તો આ રીતે. અને અહીંયા વચ્ચે વલય, આ dz2. તો આ ડી કક્ષકો છે ને એના ડાયરેક્શન થયા. આ આપણે દરેકને પહેલા ખબર હોવી જોઈએ, પછી જ સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં એન્ટર થવું. બરાબર. તો હવે આપણે હમણાં વાત કરી હતી કે જ્યારે ધાતુ પરમાણુ કે ધાતુ આયન સ્વતંત્ર હોય ત્યારે આ પાંચે સમશક્તિત્વપણું ધરાવતી હોય.
પણ એની આસપાસ જ્યારે લિગેન્ડ આવે, લિગેન્ડ, અને ત્યારે આ પાંચેય કક્ષકોની ઊર્જામાં તફાવત જોવા મળે, બરાબર, સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહેવાય. તો એ આપણે અષ્ટફલકીય ક્ષેત્ર રચાય ત્યારે આ પાંચેયમાં શું વિભાજન થાય, કોની ઊર્જા વધે, કોની ઘટે, એ આપણે સમજવાનું છે. એટલે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં આપણે અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા વિભાજન, બરાબર, કક્ષકોનું, એ આપણે સમજીએ. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન આપણે બધાને વાત કરેલી કે જ્યારે આપણી મેટલ એમ સ્વતંત્ર હોય, સ્વતંત્ર, ત્યારે એની પાંચેય ડી કક્ષક, આ ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ સ્ક્વેર, એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ, બરાબર, પાંચે પાંચ આ સમશક્તિત્વ વાળી હોય. પાંચ ડી કક્ષકો, સમાન ઊર્જા, સમાન ઊર્જા કોની? સ્વતંત્ર ધાતુ પરમાણુ કે આયન હોય, બરાબર, અને એ જે પથરાયેલી હોય એ આપને ખબર છે આ રીતે આપણે કહી દઈએ, આ z હોય, y હોય ને x હોય. આ આપણે અહીંયાના ઊર્જામાં શું ફેરફાર થાય, બરાબર, વિભાજનથી. હવે સ્વતંત્ર ધાતુ પરમાણુ કાયન હોય ત્યારે પાંચેય ડી કક્ષકોની ઊર્જા સમાન હોય. આ એક લાઈન એટલે એક ડી કક્ષક સૂચવે છે. હવે આ ધાતુ પરમાણુ કાયન આસપાસ લિગેન્ડ દ્વારા આ રીતે આ ધાતુ પરમાણુ કાયન આસપાસ લિગેન્ડની ફરતે ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય. ગોળાકાર ઋણભાર ધરાવતું, આ જે ઋણભારનું જે કવચ છે એ ગોળાકાર, સિમેટ્રિકલી એની આસપાસ કોઈ ઋણભાર ધરાવતા ઘટક આવે. ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર હોય તો ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર એટલે શું થયું? બધી જ દિશામાંથી એક સમાન સમમિતીય રીતે, બરાબર. તો જ્યારે ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય એની આસપાસ, તો ત્યારે બધી જ દિશામાંથી આ પાંચ ડી કક્ષકો ઉપર જે કાંઈ ઋણ ક્ષેત્ર રચાણું હોય એની ફરતે એનું અપાકર્ષણ પાંચેય ડી કક્ષકો ઉપર સમાન જ હોય. એટલે ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય ધાતુ પરમાણુ કે આયન આસપાસ, તો ત્યારે પણ પાંચેય ડી કક્ષકો સમાન ઊર્જાવાળી જ હોય. પણ સ્વતંત્ર ધાતુ પરમાણુ કે આયન હોય ત્યારે જે પાંચેય ડી કક્ષકની ઊર્જા હોય એના કરતા આ ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય, ઋણ ક્ષેત્ર, ત્યારે આ ડી કક્ષકોમાં આ ઋણ ક્ષેત્રને કારણે ડી કક્ષકો અને આ ઋણભાર ક્ષેત્ર જે રચાણું હોય એની વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણને કારણે એ પાંચેય ડી કક્ષકો ઊંચા ઊર્જા સ્તરમાં જતી રહે. એટલે પાંચેય ડી કક્ષકો ઊંચા ઊર્જા સ્તરમાં, એટલે આના કરતા અહીંયા જે છે એના કરતા ઊર્જા વધી જાય. પણ પાંચેય હોય ત્યાં સમાન ઊર્જા ધરાવતી, કારણ કે ત્રિપરિમાણમાં ગોળાકાર ઋણ ક્ષેત્ર, એટલે પાંચેય ડી કક્ષકો ઉપર આ સિમેટ્રિકલ ને કારણે અપાકર્ષણ એક સરખું જ લાગતું હોય. એટલે પાંચેયની ઊર્જા સમાન જ રહે. એટલે પણ જે સ્વતંત્ર હોય ધાતુ પરમાણુ આયન એના કરતા ધાતુ પરમાણુ કે ઋણાયન આસપાસ ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય ત્યારે ઊર્જા વધી જાય પાંચે પાંચની. પણ સમાન એટલા માટે રહે કે ગોળાકારને કારણે સિમેટ્રિકલી અપાકર્ષણ કક્ષકો ઉપર લાગે, બરાબર. એટલે આ જે છે ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર, ત્યારે ડી કક્ષકોની સરેરાશ ઊર્જા તો ત્યારે સમાન જ હોય, પણ સ્વતંત્ર હોય એના કરતા વધી જાય. હવે લિગેન્ડ આસપાસ, હવે આપણો જે લિગેન્ડ હોય, ધાતુ પરમાણુ કે ધાતુ આયન આસપાસ હવે લિગેન્ડ આવે. હવે એ અષ્ટફલકીય ક્ષેત્ર રચે. એટલે લિગેન્ડ એને આપણે L વડે દર્શાવીએ. આ લિગેન્ડ છે એની ફરતે ગોઠવાઈને અષ્ટફલકીય ક્ષેત્ર રચે.
બરાબર, અષ્ટફલકીય ક્ષેત્ર, અષ્ટફલકીય ક્ષેત્ર આ રીતે લિગેન્ડ અષ્ટફલકીય રીતે ગોઠવાય એટલે એક પ્રકારનું શું થયું ખબર આ તમારી z અક્ષ છે બરાબર, આમ અને આમ ત્રણ અક્ષોનું થયું ને, આ રીતે અષ્ટફલકીય ક્ષેત્ર રચાય લિગેન્ડ દ્વારા. તો હવે એ જોવાનું છે કે કયા લિગેન્ડ અને કઈ ડી કક્ષકો એકબીજાની નજીક હોય. તો વિચારો, હમણાં મેં તમને કીધું હતું ડી કક્ષકોના ડાયરેક્શન. તો આ તમે જોશો તો એક પ્રકારની અક્ષો છે ને, આ તમારી ધારો કે z અક્ષ હોય, આ y અક્ષ હોય, આ x અક્ષ હોય બરાબર, આ z હોય, આ y હોય અને આ x અક્ષ હોય. તો જે ડી કક્ષક ધાતુ પરમાણુ કે આયનની અને પેલો લિગેન્ડ એ બે એક અક્ષ ઉપર મળતા હોય ને, એક અક્ષ ઉપર, તો એમાં એ લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ હોય. એટલે એક જ અક્ષ ઉપર લિગેન્ડ અને કક્ષકનું મળવું, અપાકર્ષણ વધવું, એનર્જી એ કક્ષકોની સાપેક્ષે વધી જવી. તો તમને ખબર હોય તો dx2 - y2 એટલે એ x અક્ષ અને y અક્ષ ઉપર જ પથરાયેલી હોય, અને dz2 તો એ સંપૂર્ણપણે z અક્ષ ઉપર પથરાયેલી હોય. તો dx2 - y2 એટલે સંપૂર્ણપણે x અક્ષ, સંપૂર્ણપણે y અક્ષ ઉપર, અને dz2 એટલે સંપૂર્ણપણે z અક્ષ ઉપર. તો એનો અર્થ એવો થાય જ્યારે અષ્ટફલકીય ક્ષેત્ર લિગેન્ડ દ્વારા રચાય ત્યારે ડી કક્ષકોમાં જે 5 કક્ષકો પૈકીની બે કક્ષકો, એક dx2 - y2 અને dz2, એના એક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ધાતુ પરમાણુ કે આયનના અને લિગેન્ડ વચ્ચે અપાકર્ષણ ખૂબ વધે, કારણ કે એ એક જ અક્ષ ઉપર ભેગા થાય. જો dx2 - y2 એટલે આ રીતે x અક્ષ ઉપર જ પથરાયેલી હોય, અને આ રીતે y, અને dz2 સંપૂર્ણપણે z અક્ષ ઉપર. તો અહીંયા લિગેન્ડ આવે છે, અહીંયા લિગેન્ડ, અહીંયા લિગેન્ડ, અહીંયા લિગેન્ડ અને આ લિગેન્ડ. જો આ જોવો છો તમે, તો એ લિગેન્ડ અને એ કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે, અને જેમ અપાકર્ષણ વધે એમ કક્ષક પોતે ઊંચા ઉર્જા સ્તરમાં જતી રહે અપાકર્ષણને કારણે. એટલે ગોળાકાર સ્ફટિક ક્ષેત્રમાં પાંચેય ડી કક્ષકોની સરેરાશ ઉર્જા તો કે સમાન હોય બરાબર, સમાન. પણ હવે અષ્ટફલકીય ક્ષેત્ર રચાય તો 5 ડી કક્ષકોનું સ્પ્લિટિંગ થાય, વિભાજન થાય. એ 5 ડી કક્ષકોનું વિભાજન થાય એટલે 5 ડી કક્ષકોનું વિભાજન થાય, એમાં dx2 - y2 અને dz2 એની ઉર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની સાપેક્ષે એમાં ઉર્જા વધી જાય, એની ઉર્જા વધે, એટલે આ રીતે ઊંચા સ્તરમાં જતી રહે બરાબર. કઈ તો dx2 - y2 અને dz2, અને પેલી ત્રણ dxy, dyz અને dzx, એમાં શું થાય તો એ તો x અક્ષ y અક્ષ અક્ષોની વચ્ચે પથરાયેલી હોય, xy, yz, zx. એટલે એ અને લિગેન્ડ વચ્ચે અંતર વધારે હોય, એ ત્રણ અને લિગેન્ડ વચ્ચે અંતર વધારે હોય, એટલે અપાકર્ષણ ઓછું હોય, એટલે ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની સાપેક્ષે એ નીચા ઉર્જા સ્તરમાં જાય, નીચા ઉર્જા સ્તરમાં. આ રીતે વિભાજન થાય અને નીચા ઉર્જા સ્તરમાં આવે એમાં, એટલે આ dxy, dyz અને dzx બરાબર. હવે આજે વિભાજન થયું અને સ્ફટિક ક્ષેત્ર ઉર્જા વિભાજન કહેવાય, જેને ડેલ્ટા O વડે દર્શાવે. ડેલ્ટા O ફોર ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય. હિયર
બરાબર. હવે અહીંયા 5D કક્ષકો જે ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર હતું ત્યારે સમાન ઉર્જા વાળી હતી. અષ્ટફલકીય ક્ષેત્ર રચાણું એટલે વિભાજન થયું કક્ષકોનું, તો એમાંની આ બે કક્ષકોની ઉર્જામાં વધારો થયો. તો એ બે કક્ષકોની ઉર્જામાં વધારો થયો તો ટોટલ હતી કેટલી? 5 હતી. તો આ ત્રણ કક્ષકો નીચા ઉર્જા સ્તરમાં થઈ, બરાબર. તો એવરેજ આમાં કેટલો આની ઉર્જામાં વધારો થાય? તો એની ઉર્જામાં વધારો 3/5 ડેલ્ટા O જેટલો થાય, આની ઉર્જામાં વધારો, બરાબર. અને આની ઉર્જામાં ઘટાડો કેટલો થાય? તો 2/5 ડેલ્ટા O જેટલો. બેની ઉર્જા વધી, બરાબર, અને ત્રણની ઉર્જામાં ઘટાડો થયો. તો સાપેક્ષે જે બેની ઉર્જા વધી એની સાથે 2/5 ડેલ્ટા O જેટલો આની ઉર્જામાં ઘટાડો થાય. એટલે આ બે કક્ષકોની ઉર્જામાં 3/5 ડેલ્ટા O જેટલો વધારો થાય, આ ત્રણ કક્ષકોની ઉર્જામાં 2/5 ડેલ્ટા O જેટલો ઘટાડો થાય. આને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહેવાય. અને આ ડેલ્ટા O જે છે સ્ફટિક ક્ષેત્ર વિભાજન, ડેલ્ટા O નું મૂલ્ય કેમાં કયા સંકીર્ણમાં વધુ હોય કેમાં ઓછું હોય એનો આધાર લિગેન્ડની પ્રબળતા પર હોય. એટલે આ ડેલ્ટા O સ્ફટિક ક્ષેત્ર ઊર્જા વિભાજન, સ્ફટિક ક્ષેત્ર ઊર્જા વિભાજન કહેવાય, જેને નો આધાર લિગેન્ડની પ્રબળતા પર હોય. લિગેન્ડની પ્રબળતા પર. જો લિગેન્ડ વધુ પ્રબળ હોય તો ડેલ્ટા O નું મૂલ્ય વધે. એનું કારણ પ્રબળ લિગેન્ડ હોય ને એ પ્રબળ લિગેન્ડ વધુ ધાતુ પરમાણુ કે આયનની નજીક આવે, વધુ નજીક આવે. એટલે જેમ વધુ નજીક આવે એમાં ડી કક્ષકના ઇલેક્ટ્રોન ને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન વધે, અપાકર્ષણ વધે. અને જેમ અપાકર્ષણ વધે એમ વિભાજન વધુ થાય, સ્ફટિક ક્ષેત્ર ઊર્જા વિભાજન વધુ થાય, બરાબર. એટલે ડેલ્ટા O નો આધાર લિગેન્ડની પ્રબળતા પર હોય. એટલે લિગેન્ડની પ્રબળતા અને ડેલ્ટા O સમપ્રમાણમાં હોય. એટલે પ્રબળ લિગેન્ડ હોય તો ડેલ્ટા O વધે, પ્રબળ લિગેન્ડ તો ડેલ્ટા O વધે, નિર્બળ લિગેન્ડ તો ડેલ્ટા O ઓછો હોય. હવે અહીંયા આ dxy dyz ને dzx એને સિમ્બોલિક આ ત્રણેયને સંયુક્ત રીતે T2g બોલાય. અને dx2 y2 ને dz2 ને સંયુક્ત રીતે Eg બોલાય. T2g Eg આ સ્પેક્ટ્રો જે પદ્ધતિ હોય એના સિમ્બોલિક રજૂઆત છે. આ T ફોર ટ્રિપલી ડીજનરેટ કહેવાય, ત્રણ સમાન ઉર્જા વાળી. Eg એટલે ડબલી ડીજનરેટ, બે સમાન ઉર્જા વાળી. અહીંયા જે સ્ક્રિપ્ટમાં અહીંયા G લખેલો છે, સ્ક્રિપ્ટમાં G એ સિમેટ્રિકલ સૂચવે, બરાબર, સમમિતિ. અષ્ટફલકીય ની અંદર અષ્ટફલકીય સેન્ટર આમ જો તો x y z આમ બધા લિગેન્ડ જે છે, બરાબર, આમ સિમેટ્રિકલી ફોર્મ થાય એના કેન્દ્રથી. એટલે G ફોર G રાડ એ સમમિતિ એવું સૂચવે, સિમેટ્રિકલ એવું સૂચવે, બરાબર. અહીંયા G ફોર G રાડ સિમેટ્રિકલ એવું સૂચવે. એટલે અષ્ટફલકીય ક્ષેત્રમાં જ્યારે કક્ષકોનું વિભાજન થાય ત્યારે બે કક્ષકો શા માટે ઊંચા સ્તરમાં જાય, ત્રણ નીચા સ્તરમાં? તો એનું રીઝન આ ડાયરેક્શન છે. એટલે લિગેન્ડ છે એ અને જે ડી કક્ષક છે એ બે એક જ અક્ષ ઉપર મળતા હોય તો એ ડી કક્ષક વધુ અપાકર્ષણ અનુભવે અને વધુ અપાકર્ષણને કારણે એ ઊંચા સ્તરમાં જતી રહે. એટલે અષ્ટફલકીય ક્ષેત્ર રચાય લિગેન્ડ દ્વારા ધાતુ પરમાણુ કે ધાતુ આયન આસપાસ, ત્યારે આ ગોળાકાર સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની જે સરેરાશ ઊર્જા જે સમાન હોય એમાં વિભાજન થાય, એમાં સમશક્તિપણું ગુમાવે અને બે ડી એટલે બે કક્ષક dx2 y2 dz2 જેને Eg કીધું ઊંચા સ્તરમાં જતી રહે અને ત્રણ સાપેક્ષે નીચા સ્તરમાં dxy dyz અને dzx નીચા સ્તરમાં જતી રહે.
આને સ્ફટિક ક્ષેત્ર ઊર્જા વિભાજન કહેવાય. તો સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત કહેવાય ડેલ્ટા O. O ફોર અષ્ટફલકીય એવું સૂચવે. બરાબર. તો હવે અહીંયા લિગેન્ડ જે છે, લિગેન્ડ એની પ્રબળતા, નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ, બરાબર, વધુ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ, એની એક આખી શ્રેણી આપવામાં આવી છે. એને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહેવાય. અને પછી આ કક્ષકોમાં ઊર્જા કઈ રીતના ભરાય, આ T2G અને Eg માં, તો એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય, તો એ હુન્ડના નિયમ મુજબ જ આપણે ફોલો કરવાનું છે. એટલે આમાં એ આપણે સમજીએ. એટલે હવે આપણે અહીંયા જેમ વાત કરી કે આ ડેલ્ટા O નો આધાર એ લિગેન્ડની પ્રબળતા પર હોય. હવે લિગેન્ડની પ્રબળતા વધે તો સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત વધે, લિગેન્ડની પ્રબળતા ઓછી તો તફાવત ઓછો. એ આપણે હવે જોઈએ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. ઓકે, તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીને આ રીતે આપણે યાદ રાખીશું. લિગેન્ડની પ્રબળતાનો ક્રમ, જેમ કે I- less than Br- less than SCN- less than Cl- less than S2- less than F- less than OH- OX2- H2O, H2O less than NCS- less than EDTA, less than ammonia, less than En, less than NO2-, less than Cl-, less than CO. આ એમોનિયા થી CO એ પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં આવે, ખૂબ પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં. આ બધા નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર કહેવાય, લિગેન્ડની પ્રબળતાનો ક્રમ. આ રીતે લિગેન્ડને પ્રબળતાના આ ક્રમમાં ગોઠવવા આને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહેવાય. અને આને યાદ રાખવા માટેની આ એક ટ્રીક થી તમે યાદ રાખી શકો. વીક ફિલ્ડ લિગેન્ડ એન્ડ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ બંને પ્રકાર પાડીને. એક બાર सचिन क्लास से फरार, फरीथी एक बार सचिन क्लास से फरार, ओ ऑक्सलेटो का पानी से प्यार. सुन, एक बार सचिन क्लास से फरार, ओ ऑक्सलेटो का पानी से प्यार. एक એટલે I-, बार એટલે Br, सचिन એટલે SCN, ક્લાસ એટલે Cl, C એટલે સલ્ફર, ફરાર નો F, O એટલે OH, ઓક્ઝલેટો OX2- and પાણી એટલે H2O. કસે પ્યાર વાક્ય રચના પૂર્ણ કરવા. આ બધા નિર્બળ ક્ષેત્રમાં લિગેન્ડમાં આવે. નિર્બળમાં. પ્રબળ ક્ષેત્રમાં અહીંથી નાચતે હુઆ ઉડતા એમોનિયા ઇન नॉर्थ कनाडा एंड कोलंबो. नाचते हुआ उड़ता एमोनिया इन नॉर्थ कनाडा एंड कोलंबो. तो नाचते એટલે NCS- हुआ वाक्य रचना पूर्ण करवा. उड़ता એટલે EDTA, अमोनिया એટલે NH3, इन એટલે EN, नॉर्थ એટલે NO2, कनाडा એટલે CN, कोलंबो એટલે CO. અહીંથી એમોનિયા ઇન નોર્થ કેનેડા એન્ડ કોલંબો, વેરી સ્ટ્રોંગ લિગેન્ડ ફિલ્ડ, બરાબર, પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં આવે. આ એમોનિયા બેયમાં લઈ શકાય છે, બરાબર. આ હતી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. તો લિગેન્ડની પ્રબળતામાં આ રીતે યાદ રાખી શકાય. જુદા જુદા ડોનર એટમ હોય લિગેન્ડમાં, તો તમે આ રીતે યાદ રાખી શકો. હેલાઇડ ડોનર કરતા O ડોનર, હેલાઇડ ડોનર કરતા જેમાં ઓક્સિજન ડોનર હોય એની પ્રબળતા વધુ, ઓક્સિજન કરતા જેમાં નાઇટ્રોજન ડોનર હોય એની પ્રબળતા વધુ, નાઇટ્રોજન ડોનર કરતા કાર્બન ડોનર હોય એની પ્રબળતા વધુ, કારણ કે કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોય. એટલે હેલાઇડ ડોનર કરતા O ડોનર કરતા N ડોનર કરતા C ડોનર, કાર્બન પ્રદાન કરતો હોય એવા લિગેન્ડની પ્રબળતા વધુ. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આ ક્રમ પણ MCQ સ્વરૂપે આપણે પૂછાય છે કે લિગેન્ડની પ્રબળતાનો યોગ્ય ક્રમ કયો નીચેનામાંથી. આપણે આ રીતે યાદ રાખી શકીએ, બરાબર. નાચતે હુઆ ઉડતા એમોનિયા ઇન નોર્થ કેનેડા એન્ડ કોલંબો, આ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, અને આ જે છે એ બધા વીક ફિલ્ડ લિગેન્ડ, બરાબર. અહીંથી આ જે છે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે ત્યાં સુધી. આ રીતે
એનો અર્થ એવો થયો આ શ્રેણીમાં સૌથી વીક લિગેન્ડ I- છે અને સૌથી સ્ટ્રોંગ લિગેન્ડ CO છે, સૌથી સ્ટ્રોંગ લિગેન્ડ. તો એનો અર્થ એવો થાય આ CO લિગેન્ડ હોય ત્યારે પેલો ડેલ્ટા O ખૂબ જ વધુ હોય, સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત ખૂબ વધુ, અને આ I- લિગેન્ડ હોય ત્યારે સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત ઓછો, બરાબર એમ કહેવાય. તો હવે હમણાં આપણે અષ્ટફલકીય ક્ષેત્રમાં આપણે T2G અને EG એવા બે કક્ષકોમાં વિભાજન થયા. તો એમાં હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોન કઈ રીતના ભરવાના, બરાબર એ આપણે સમજીએ. ક્યારે ઇલેક્ટ્રોન T2G માં ભરાય, ક્યારે EG માં ભરાય એ આપણે સમજીએ. હવે અષ્ટફલકીય સવર્ગ સ્પીસીસની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, બરાબર. એટલે અષ્ટફલકીય સવર્ગ સ્પીસીસ હોય એમાં ધાતુની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. એટલે આપણે હમણાં જોયું કે અષ્ટફલકીય ક્ષેત્ર રચાય તો વિભાજન થયું હતું ને, T2G નીચા સ્તરમાં હતી અને EG ઊંચા સ્તરમાં હતી. T2G એટલે dxy dyz અને dzx નીચા સ્તરમાં હતી, નીચા ઊર્જા સ્તરમાં, અને dx2 y2 અને dz2 ઊંચા સ્તરમાં હતી. તો હવે આમાં ઇલેક્ટ્રોન અષ્ટફલકીય સવર્ગ સ્પીસીસ હોય તો ઇલેક્ટ્રોન ફિલિંગ કઈ રીતના થાય, ઇલેક્ટ્રોન કઈ રીતના ભરાય. તો 1 થી 3 સુધી ઇલેક્ટ્રોન હોય ને, D1 થી D3 સુધી ઇલેક્ટ્રોન એ નીચી ઊર્જાવાળી T2G કક્ષકમાં ભરાય. કારણ કે T2G એટલે 3 સમાન ઊર્જાવાળી, એટલે હુન્ડના નિયમ મુજબ ત્રણેયમાં એક એક ગોઠવાઈ જાય આ રીતના. D1 થી D3 સુધી હોય ને તો આ રીતના ત્રણેયમાં એક એક ગોઠવાઈ જાય, આ T2G3 બને. હવે ચોથો ઇલેક્ટ્રોન એટલે D4 રચના હોય, D4. તો હવે D4 એટલે ચોથો ઇલેક્ટ્રોન હોય એ હવે અહીંયા T2G માં પાછો અહીંયા ગોઠવાય, યુગ્મીકરણ કરશે કે ઊંચા સ્તર વાળી EG માં ગોઠવાશે. એનો પાછો ત્યારે બે શક્યતાઓ પોસિબલ બને. ચોથો ઇલેક્ટ્રોન T2G માં યુગ્મન કરશે અથવા EG સ્તરમાં ગોઠવાશે. એનો આધાર ડેલ્ટા O એટલે T2G અને EG વચ્ચે ઊર્જાનો તફાવત કેટલો એના ઉપર, અને યુગ્મન ઊર્જાની માત્રા પર. એટલે આ ડેલ્ટા O અને P હોય ને, ડેલ્ટા O અને યુગ્મીકરણ ઊર્જા અથવા યુગ્મન ઊર્જાની સાપેક્ષે માત્રા કેટલી છે એના ઉપર હોય. એટલે યુગ્મન ઊર્જા એટલે શું, તો કે અહીંયા સિંગલ એક ઇલેક્ટ્રોન તો છે જ, હવે બીજો એક ઇલેક્ટ્રોન અહીંયા ભરાય તો ત્યારે એ યુગ્મન કરવા માટે ઇલેક્ટ્રોનને કેટલી ઊર્જા જરૂર પડે. જો એ ઊર્જા વધુ જરૂર પડે, ઓછી જરૂર પડે, તો એને આધારે ઇલેક્ટ્રોન યુગ્મન કરે કે ન કરે. એટલે ડેલ્ટા O અને યુગ્મન ઊર્જાની સાપેક્ષે જે માત્રા હોય, પ્રબળતા એકબીજાની સાપેક્ષે, એને આધારે ઇલેક્ટ્રોન અહીંયા T2G માં યુગ્મીકરણ કરશે કે EG માં ગોઠવાશે. તો જોઈએ આપણે બે શક્યતા. એમાં ફર્સ્ટ, જો સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત કરતા યુગ્મીકરણ ઊર્જા વધુ હોય, એટલે T2G અને EG વચ્ચે જે ઊર્જા તફાવત હોય એના કરતા યુગ્મીકરણ કરવા માટે ઊર્જા વધુ જોતી હોય, P એટલે પેરિંગ એનર્જી, યુગ્મન ઊર્જા જો વધુ હોય તો અહીંયા એમ સમજવાનું કે વીક ફિલ્ડ છે અને જે કોમ્પ્લેક્સ બનશે એ નિમ્ન સ્પિન કોમ્પ્લેક્સ બનશે, લો સ્પિન કોમ્પ્લેક્સ થાય. એટલે જો સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત કરતા યુગ્મીકરણ ઊર્જાનું મૂલ્ય વધુ હોય તો સમજવાનું લિગેન્ડ દ્વારા જે ક્ષેત્ર રચાણું છે વીક છે, નિર્બળ લિગેન્ડ જોડાયેલો છે, લો સ્પિન કોમ્પ્લેક્સ બનશે, નિમ્ન ભ્રમણ સંકીર્ણ બને. એટલે તો ડેલ્ટા O P હોય તો એનો અર્થ એવો થાય કે યુગ્મીકરણ કરવા માટે સોરી વીક ફિલ્ડ હશે ને તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે. સોરી હા, ડેલ્ટા O P હશે તો એનો અર્થ એવો થાય યુગ્મીકરણ કરવા માટે ઊર્જા વધુ જોઈએ છે. તો આ આપણી તમને ખબર હોય તો આ P2G આપણે 3 કહેતા હતા, P2G, અને એનાથી ઉપર આ EG એટલે dx2 y2 dz2 dxy dyz dxy dyz dzx
આ dx વર્ગ માઇનસ y વર્ગ dz સ્ક્વેર. અહીંયા કેવું થયું, આ બેનો ઊર્જા તફાવત, પણ અહીંયા ડેલ્ટા ઓ લેસ ધેન p છે. એટલે હવે ચોથો ઇલેક્ટ્રોન જે છે અહીંયા યુગ્મીકરણ કરવા કરતા અહીંયા ગોઠવાશે. એટલે આમાં 3 માં તો ગોઠવાઈ ગઈ, પણ હવે અહીંયા યુગ્મીકરણ કરવા માટે ઊર્જા વધુ જોઈએ છે. એના કરતા તો આ બે વચ્ચે ઊર્જા તફાવત ઓછો છે, તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય. એટલે આવી રચના થાય T2G3Eg1. આ રીતે વીક ફિલ્ડ હોય તો, ડેલ્ટા ઓ લેસ ધેન p હોય તો. પરંતુ જો ડેલ્ટા ઓ સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત એ યુગ્મન ઊર્જા કરતા વધી જાય, ડેલ્ટા ઓ ગ્રેટર ધેન p હોય, તો એનો અર્થ એવો થાય સ્ટ્રોંગ ફિલ્ડ છે, લિગેન્ડ સ્ટ્રોંગ છે, અને સ્ટ્રોંગ ફિલ્ડ હોય તો લો સ્પિન કોમ્પ્લેક્સ. લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે કહેવાનો મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય, એટલે ભ્રમણ જે છે એ ઓછું હોય ઇલેક્ટ્રોન. તો અહીંયા આ હવે ડેલ્ટા ઓ ગ્રેટર ધેન p હોય તો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય? આ T2G, આ Eg, તો આ ત્રણેયમાં ગોઠવાય. હવે આ બેમાં જે છે એમાં ડેલ્ટા ઓ ગ્રેટર ધેન p છે. ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ કરવા માટે જે એનર્જી જોઈએ એના કરતા તો બે વચ્ચે ઊર્જા તફાવત વધુ છે, તો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ કરવા માટે ઓછી ઊર્જા જોઈએ છે. એના કરતા અહીંયા જવા માટેની ઊર્જા વધુ જોતી હોય. એટલે જ્યારે ડેલ્ટા ઓ ગ્રેટર ધેન p હોય ને ત્યારે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા T2G માં જ ગોઠવાય. એટલે આ પ્રકારે ભરાય T2G4Eg0. એટલે જ્યારે સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત વધુ હોય, એટલે ડેલ્ટા ઓ ગ્રેટર ધેન p હોય, ત્યારે ઇલેક્ટ્રોનની ભરતી એ T2G માં યુગ્મીકરણ કરે. ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરે. નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય તો યુગ્મીકરણ ન કરે, ઉપરમાં ગોઠવાય. એટલે આ રીતે ડેલ્ટા ઓ અને p ની સાપેક્ષ માત્રાને આધારે આ ઇલેક્ટ્રોનની ભરતી થાય. બરાબર, અષ્ટફલકીય સવર્ગ સ્પીસીસમાં આપણે આ ઇલેક્ટ્રોનની ફિલિંગ જોયું. બરાબર, તો હવે આપણે એક શીખીએ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી અને એનું ફોર્મ્યુલા CFSE, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. બરાબર, અને મોટે ભાગે આની અંદર આ D4 થી D7 સુધી જઈએ, D4 થી D7 સુધી એમ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય ને એની સ્થાયીતા વધે છે. પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર, કારણ કે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હશે એટલે આમાં યુગ્મીકરણ થતા જશે. એટલે અહીંયા T2G6 થતી જાય, એટલે યુગ્મીકરણ, બરાબર, એને કારણે. એટલે જ્યારે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય ત્યારે D4 થી D7 સુધીના જે ઇલેક્ટ્રોન ભરાય એની સ્ટેબિલિટી વધારે હોય. અને એ આપણે સમજવું હોય તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી કે CFSE એના દ્વારા આપણે સમજીએ. અને CFSE કઈ રીતના ગણતરી થાય? નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય અને પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય ત્યારે CFSE નું મૂલ્ય, બરાબર, એ આપણે આમાં જોઈએ. ઓકે, તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ, બરાબર, કઈ રીતના ઇફેક્ટ કરે સ્ફટિકની કોમ્પ્લેક્સની એનર્જી અને સ્ટેબિલિટી ઉપર. બરાબર, તો એ આપણે જોઈએ તો એને આપણે સમજીએ તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી પરથી સમજીએ. આપણે અષ્ટફલકીય ક્ષેત્રમાં આ જે હતું ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર, ત્યાં પાંચે ડી કક્ષકોની સરેરાશ ઊર્જા સમાન અને સમશક્તિત્વ વાળી સમાન જ ઊર્જા, તફાવત 0 હતો. અહીંયા બે તફાવત 0 દરેક કક્ષકોની ઊર્જા વચ્ચેનો. પણ અષ્ટફલકીય ક્ષેત્ર રચાતું હતું એટલે બેની ઊર્જામાં તફાવત જનરેટ થયો. T2G નીચી ઊર્જા સ્તરમાં ગઈ, Eg ઊંચા ઊર્જા સ્તરમાં ગઈ. તો હવે આ T2G જે ગઈ અહીંયા 0 ઊર્જા તફાવત હતો, એની સાપેક્ષે T2G માં કેટલો ઘટાડો થયો એનર્જીમાં? આની સાપેક્ષે તો -0.4. બરાબર, -0.4 એ ક્યાં જયું? હમણાં આપણે 2/5 ડેલ્ટા O લખ્યું હતું ને, તો 2/5 કરો એટલે 0.4 થાય, અને માઈનસ એટલે ઊર્જામાં ઘટાડો થયો એટલે. અને આની સાપેક્ષે અહીંયા ડી કક્ષકોની ઊર્જામાં કેટલો વધારો થઈ ગયો? 0.6 ડેલ્ટા O જેટલો. આ -0.4 ડેલ્ટા O કહેવાય, આ -0.6 ડેલ્ટા O.
જે આપણે 3/5 ડેલ્ટા ઓ કહેતા હતા એટલો વધારો થઈ ગયો. તો હવે આ T2G કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવા માટે ઊર્જા ઓછી થઈ, ઊર્જાનો ઘટાડો થયો, બરાબર. અને ઊર્જાનો ઘટાડો થયો એમ કોમ્પ્લેક્સની સ્ટેબિલિટીમાં વધારો થાય. એટલે T2G માં જ્યાં સુધી ઇલેક્ટ્રોન ભરાય ને ત્યાં સુધી કોમ્પ્લેક્સની સ્ટેબિલિટીમાં વધારો થાય, બરાબર. કારણ કે ઊર્જા કેવી છે? ઓછી, બરાબર. અને T2G માં ઇલેક્ટ્રોન ક્યારે ભરાય? તો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય ને, એટલે આપણે કીધું કે અષ્ટફલકીય સંકીર્ણમાં D4 થી D7 સુધી જે ઇલેક્ટ્રોન ભરાય, બરાબર, પ્રબળ ક્ષેત્રમાં, એમ સ્ટેબિલિટી D4 થી D7 સુધી જતા એમ વધતી જાય. કારણ કે આ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીનું નેગેટિવ મૂલ્ય જેમ વધે એમ સ્ટેબિલિટી વધે. એટલે આ કુલ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી કેવી હોય તો આ રીતના ગણાય: -0.4 nT2G પ્લસ 0.6 nEG. ટોટલ જે ડેલ્ટા ઓ ગણવું હોય આપણે, આ બેનો બેઝિક આપણે સરવાળો જ લેવો પડે ને, તો આમાં ઘટાડો થાય છે. એટલે -0.4 nT2G એટલે શું? nT2G એટલે આ T2G કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, nEG એટલે આ EG માં જેટલા ઇલેક્ટ્રોન હોય એની સંખ્યા, બરાબર. તો એ આપણે ખબર છે, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર, નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચાય ત્યારે એ મૂલ્ય ઇલેક્ટ્રોનના જુદા જુદા હોય. અને જેમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીનું મૂલ્ય વધુ આવે, ઋણ મૂલ્ય જેમાં વધુ, એ ઇલેક્ટ્રોનીય રચના મોર સ્ટેબલ હોય. અને અષ્ટફલકીય ક્ષેત્રમાં પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર, પ્રબળ લિગેન્ડ હોય ત્યારે D4 થી D7 રચના તરફ જઈએ ને એમ સ્ટેબિલિટી વધતી જાય, કારણ કે એમાં T2G માં ઇલેક્ટ્રોન વધતા જાય. એટલે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીનું નેગેટિવ મૂલ્ય ખૂબ વધે. જેમ નેગેટિવ મૂલ્ય વધુ એમ કોમ્પ્લેક્સની અને એ ઇલેક્ટ્રોનીય રચના મોર સ્ટેબલ જે તે કોમ્પ્લેક્સ માટે. એટલે CFSE નું ઋણ મૂલ્ય જેમ વધુ તેમ તે વધુ સ્થાયી રચના. અને પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં હોય ત્યારે D4 થી D7 સુધી જઈએ સ્થાયીતા વધે, કારણ કે નીચી ઊર્જાવાળી T2G કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય. નીચી ઊર્જાવાળી T2G કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય. એટલે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીના મૂલ્ય પરથી આપણે સ્થાયી રચના પૂછે તો જેમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીનું મૂલ્ય વધુ નેગેટિવ, વધુ ઋણ, એમાં સ્ટેબિલિટી વધારે. અષ્ટફલકીય ક્ષેત્રમાં તો જેમ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચાય એમ D4 થી D7 સુધી આ સ્થાયીતામાં વધારો થતો જાય. તો હવે આપણે છે ને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી આપણે શોધીએ D1 ઇલેક્ટ્રોન અષ્ટફલકીય ક્ષેત્ર માટે, વીક ફિલ્ડ અને સ્ટ્રોંગ ફિલ્ડ બંને માટે, બરાબર. અને કઈ વીક ફિલ્ડ કે સ્ટ્રોંગ ફિલ્ડમાં કઈ રચના વધુ સ્થાયી એ આપણે સમજતા જઈએ. ઓકે, તો આ રીતે અષ્ટફલકીય ક્ષેત્ર હોય, સ્ફટિક ક્ષેત્ર, ત્યારે એમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી કઈ રીતના ગણવી? તો D1 ઇલેક્ટ્રોન હોય તો T2G માં જ ભરાવાનો છે, નીચી ઊર્જાવાળીમાં જ ભરાવાનો છે. D1 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એટલે ડેલ્ટા O, સ્ફટિક ક્ષેત્ર સ્પ્લિટિંગ એનર્જી, ઊર્જા, તો -0.4 nT2G. nT2G એટલે T2G માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ. તો T2G માં કેટલા ઇલેક્ટ્રોન? 1. એટલે -0.4 * 1 પ્લસ 0.6 EG માં રહેલા, nEG એટલે EG માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. D1 હોય, અષ્ટફલકીય ક્ષેત્ર હોય ત્યારે EG માં 0 ઇલેક્ટ્રોન, એટલે 0.6 * 0 એટલે -0.4. આનું ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી -0.4 થાય. D1 ઇલેક્ટ્રોન હોય ત્યાં. D2 તો T2G માં જ સમાય, એટલે બે T2G માં જ સમાય. મુંડના નિયમ મુજબ બેમાં એક એક ભરાય સમશક્તિત્વ વાળામાં.
અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 CFSE બરાબર -0.4 into 2 કારણ કે T2G માં 2 ઇલેક્ટ્રોન પ્લસ 0 EG માં 0 D3 સુધી છે ને EG માં 0 જ રહેશે કે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય કે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય D3 સુધી તો 0 જ રહેવાનું છે આ પ્રબળ ને નિર્બળ માટે D1 થી D3 સુધી સરખું જ રહેવાનું કારણ કે T2G માં જ ભરાવાના છે D4 પછી T2G માં જશે કે EG માં એ આપણે હમણાં શીખેલા હતા વીક ફિલ્ડ છે કે સ્ટ્રોંગ ફિલ્ડ એને આધારે નક્કી થાય બરાબર તો D3 તો T2G ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ મુજબ આમાં 3 યુગ્મિત ઇલેક્ટ્રોન આનું ડેલ્ટા O તો -0.4 n T2G તો T2G માં 3 ઇલેક્ટ્રોન એટલે -0.4 into 3 એટલે -1.2 plus 0 હવે D4 આવે D4 ત્યારે જોવું પડે વીક ફિલ્ડ છે કે સ્ટ્રોંગ ફિલ્ડ તો D4 ઇલેક્ટ્રોન હોય અષ્ટફલકીય ક્ષેત્ર હોય વીક ફિલ્ડ હોય લિગેન્ડ દ્વારા વીક ફિલ્ડ તો T2G માં 3 દાખલ થઈ જાય અને એક ઇલેક્ટ્રોન EG માં જાય આમ કુલ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય આનો ડેલ્ટા O શું થાય તો -0.4 n T2G એટલે T2G માં કેટલા ઇલેક્ટ્રોન 3 એટલે -0.4 into 3 plus 0.6 into n EG એટલે EG માં રહેલો ઇલેક્ટ્રોન કેટલો 1 એટલે 0.6 into 1 તો ડેલ્ટા O equal to -1.2 plus 0.6 એટલે -0.6 એટલે D4 રચના હોય ત્યારે વીક ફિલ્ડ હોય નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ત્યારે ડેલ્ટા O -0.6 હોય પણ સ્ટ્રોંગ ફિલ્ડ હોય પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર તો પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર તો ત્યારે આ બે વચ્ચે ઊર્જા તફાવત વધુ હોય એટલે ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ કરે એટલે T2G માં 2 EG T2G માં પહેલા ત્રણેયમાં એક એક ગોઠવી દો પછી યુગ્મીકરણ કરી દો આનો ડેલ્ટા O બરાબર -0.4 T2G માં રહેલા ઇલેક્ટ્રોન કેટલા 4 એટલે -0.4 into 4 પ્લસ EG માં કેટલા 0 એટલે ડેલ્ટા O બરાબર -1.6 તો D4 રચના નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર અને પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં તો કયા લિગેન્ડ ક્ષેત્રમાં વધુ સ્થાયી પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં કારણ કે નીચી ઊર્જાવાળી T2G કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય બરાબર એટલે ઇલેક્ટ્રોનને જવા માટે એનર્જી ઓછી જોઈએ જ્યાં એનર્જી ઓછી જોઈએ ત્યાં સ્ટેબિલિટી વધે એટલે T2G માં જેમ ઇલેક્ટ્રોન ભરાશે આ D7 સુધી બરાબર એમ આ મૂલ્ય વધુ નેગેટિવ થશે અને જેમ આ મૂલ્ય વધુ નેગેટિવ એમ એ રચના વધુ સ્થાયી તો આ રીતે તમે આવી રીતે D5 T6 અને D7 માટે વીક ફિલ્ડ અને સ્ટ્રોંગ ફિલ્ડમાં ઇલેક્ટ્રોન ભરી અને આ ડેલ્ટા O નું મૂલ્ય મેળવજો બરાબર છે એ તમારે હોમવર્કમાં તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ હજી આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન સમચતુષ્ફલકીય ક્ષેત્ર લિગેન્ડ દ્વારા સમચતુષ્ફલકીય ક્ષેત્ર રચાય ત્યારે શું હોય અને સ્ક્વેર પ્લાનર જીઓમેટ્રી હોય સમતલ્ય સમચોરસ હોય ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિભાજન શું હોય આ 5D કક્ષકોનું એ આપણે પછીના લેક્ચરમાં જોશું આજના લેક્ચરમાં જે કન્સેપ્ટ ભણેલા મગજમાં રાખશો ઓકે ગુડ બાય ટેક કેર